મારી દે નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. અને આજે આપણે ફરી એક મસ્ત મજાની ચેલેન્જ વિડીયો લઈને આવી ગયા છે. ચેલેન્જની વાત કરીએ તો સામે અમારી ટીમ ઊભી છે અને અહીંયા અમે એક ડોલ મૂકી છે અને ડોલની નીચે છે ઇનામ. ચાલો તમને પહેલાં ઇનામ બતાવી દઈએ. અહીંયા માઇક નજીક આવીને ઇનામ બતાવી દો. સામે ઊભી છે અમારી ટીમ અને હું ટીમને આંખો પર પટ્ટી બાંધી દઈશું અને એમના હાથમાં આપશું આ લાકડી એટલે કે ધોકો. અને એ ટીમ અહીંયાથી આંખો પર પટ્ટી બાંધીને જશે અને જે સીધી આજે આ લાકડી મારા હાથમાં દેખાશે એક જ થશે સામે ડોલ પર. એ ડોલ ના હેઠળ પડેલું ઇનામ એમને આપવામાં આવશે. તો સૌથી પહેલાં કોણ આવે છે? ચાલો આપણે એમને આ ધોકો આપી દઈએ અને એમની આંખો પર પટ્ટી બાંધી દઈએ. તો ચાલો માઇકલભાઈ, જો અહીંયા જીગર કુમાર રેડી છે. તો જીગર કુમાર જે મારા આંખો પર પટ્ટી નથી બાંધવી, એમની પાસે એક ટોપી છે. તે ટોપી આંખો સુધી આવી જાય છે. દેખાતું જ નથી ને? मुझे कुछ दिखाई नहीं दे रहा माँ. તો ચાલો સામે પડી છે ડોલ અને જોઈએ છે તમે ડોલને ટચ કરી શકો છો કે નથી કરી શકતા. તો થોડોક રાઉન્ડ મારી નાખીએ અને સ્ટાર્ટ. તો અહીંયા જોઈ શકો છો અમારા જગદીશ કુમાર જીગર કુમાર આવી રહ્યા છે. હવે જોઈએ છીએ હીરા ડોલને ટચ કરે છે કે નથી કરી શકતા. તો ફાઇનલી યા પર આવી ગયા છે અને જો ડોલની ઓલી સાઈડ જતા રહેશે તો એ આઉટ થઈ જશે. અને ફાઇનલી એ આઉટ થઈ ગયા છે. તો જીગર કુમાર તમે ડોલથી આગળ આવી ગયા છો, અહીંયા જોઈ શકો છો. ડોલ રહી ગઈ પાછળ અને હવે આવશે બીજા અમારા ટીમનો નંબર. તો આવી જાઓ અહીંયા અને રેડી જ છે અમારા કિશન કુમાર. કિશન કુમાર ટોપી પહેરી નાખો અને સાચું બોલજો, દેખાતું જ નથી ને? કશું નહીં દેખાતું. તો અહીંયા રહો અને તમને એક થોડો રાઉન્ડ મારાવી દઈએ. તો ચાલો. તો ભાઈ વાહ, શું વાત છે! સામે ડોલ પડી છે. મારી દે મારી દે મારી દે મારી દે મારી દે. ડોલ આવી ગઈ. મારી દે મારી દે. તો ફાઇનલી અહીંયા કિશન કુમાર પણ હારી ગયા છે. કિશન કુમાર ડોલ તો અહીંયા સામે પડી ગઈ. તો આવી જાઓ અને હવે નંબર આવશે વિરમ કુમારનો. વિરમ કુમાર ચાલો તમે પણ પહેરી નાખો. કેવું તમ? તો ચાલો. દેખાતું નહીં ના, કસમથી? કસમ. તો ચાલો પકડી લો. તો પેલા રાઉન્ડ મારી નાખો બે ચાર. હા તો ચાલો જોઈએ છીએ. તો ભાઈ ને માઇકલ ભાઈ શું વાત છે? હા હા વિરમ કુમાર તો અમે તો યાર સાચું કહેવાય હો. પાડી દે પાડી દે પાડી દે. ડોલ રહી યાર. માઇકલ ભાઈ બતાવો. वो चूना लगा दिया. અને અમારા વિરમ કુમાર જાતા હતા દોડા તો સારું થઈ અહીંયા કટારો બાંધેલો છે. તો હવે આવી ગયા છે જગદીશ કુમાર. જગદીશ કુમાર 3 થી તો નથી પડી, તમારાથી ડોલ ફેંકી દેવાની છે અને ઇનામ લઈ જવાનું છે. ચાલો પહેરી નાખો. દેખાતું નહીં? કસમથી? કસમ. એવું થયું? તો ચાલો આ લાકડી પકડી લો અને રાઉન્ડ મારી નાખો બે ચાર. જોઈએ છે અમારા જગદીશ કુમાર પાડી કે નથી પાડી કેતા. બસ ફાઇનલી અહીંયા જગદીશ કુમાર શું વાત છે? આવા દે આવા દે. માર તો નહીં નકે. આવા દે આવા દે. છોડી દે. આ યાર ડોલ છે, મારી દે. તો ફાઇનલી જગદીશ કુમાર હારી ગયા છે અને ડોલ રહી છે સામે. હવે જોઈએ છે કોણ જીતી ગયા છે કે નથી જીતી શકતું. તો મિત્રો અહીંયા આવી ગયા છે અમારા કાકા કનુજી અને કિશનના પપ્પા. એ એમ કહે છે કે છોકરાઓ તો ના પાડી શકે, હું આવું અને ડોલને પાડું અને ઇનામ લઈ જાઉં. તો ચાલો એમની પાસે ટ્રાય કરી આવીએ. તો અહીંયા પકડી લો તમે આ ધોકો અને બે ચાર રાઉન્ડ મારી નાખો. જોઈએ છે અમારા કાકા શું પાડી કે છે નથી પાડી કહેતા. તો અહીંયા જોઈએ છીએ અમારા કાકા કેટલું ફોકસ કરે છે અને ફાઇનલી શું એ વાત સાચી છે
એ છોકરાઓ તો નતા પાડી ગયા પણ અમારા કાકા જોઈએ છે આવી જાઓ જોઈએ છે મારા કાકા શું કરે છે કનુજી ઠાકોર એમને એવું લાગતું હતું કે આ ઈજી છે તો જોઈએ છે કે પાડી ગયા છે કે નથી પાડી ગયા ફાઇનલી અમારા કાકા પણ હારી ગયા છે અને આપણે ચાલો આપણી ટીમ પાસે જઈએ તો હવે નંબર આવી ગયો છે કાજલબેનનો કાજલબેન જલ્દીથી ટોપી પહેરી નાખો અને તમે યાર નસીબ આજમાઈ જોઈએ છે તમે કેટલું ફોકસ કરો છો અને ડોલને પાડી કહો છો કે નથી પાડી કદા અહીંયા પકડી લો દેખાતો નહીં नहीं હા અને 2 રાઉન્ડ મારી નાખો આ નાના છે એટલે 2 રાઉન્ડ અમને એમને મરાવશું અને થઈ જાઓ બસ ચાલો જોઈએ છે કાજલબેન શું કરે છે ડોલને પાડી કે છે કે નથી પાડી કહેતા તો ફાઇનલી કાજલબેન તો ડોલ તરફ જઈ રહ્યા છે પણ ડોલ રહી ગઈ છે થોડી શેઠી અને કાજલબેન તમે પણ આઉટ થઈ ગયા છો અને હવે આવી ગયા છે જાનકીબેન જાનકીબેન તમે પણ ટોપી પહેરી નાખો અને જોઈએ છીએ જાનકીબેન ડોલને તો અડાડી શકે નથી અડાડી શકતા તો 1 રાઉન્ડ મારી નાખો તો ચાલો તો જાનકીબેન જઈ રહ્યા છે જોઈએ છીએ જાનકીબેન ડોલને પાડી કહેશે કે નથી પાડી કહેતા તો ફાઇનલી જાનકીબેન જીતી ગયા છે हे भगवान तेरी लीला अपरंपार है તો ફાઇનલી જાનકીબેન જીતી ગયા છે અને આપણે જાનકીબેનને જે ઇનામ છે એ અમને આપી દઈએ અને અહીંયા છે જાનકીબેન તમારું ઇનામ આ બધું જાનકીબેનનું ઇનામ છે તો જાનકીબેન લઈ જાઓ કેવું લાગે છે મસ્ત કેવું લાગે છે બધું જાણીને લઈ જાઓ તો જાનકીબેન જીતી ગયા છે તો તમારા મિત્રોને આપશે ને ચાલો આપણી ટીમ તમને કાંઈ કહે છે અમારા વિડિયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અમારા વિડિયો જોતા રહેજો તો ચાલો ફરી મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય